ચાચા ગોપેશ્વરજી ગુસાઈજીના 7 લાલજીમાં છેલ્લા ઘનશ્યામ લાલજીના લાલ હતા. ચાચા ગોપેશ્વરજી 7મા લાલજીના ઘનશ્યામજીના લાલ છે. એટલે રઘુનાથજી પછી એની ટીકા આવી, પહેલાં ગોકુલનાથજીની આવી, પછી રઘુનાથજીની, પછી ચાચા ગોપેશ્વરજી. ગોપેશ્વરજી કહે છે કે નનુ કેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે ચ ઇતિ તત્ર આહુ. એટલે આગળ નનુ કેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે ચ ઇતિ તત્ર આહુ. એટલે પહેલાં જે આગળના નામ હતા માયાવાદ નિરાકર્તા અને સર્વવાદી નિરાશકૃત, પછી આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ નામ શા માટે આવ્યું? કેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે ચ. એટલે આગળ માયાવાદ નિરાકર્તા અને સર્વવાદી નિરાશકૃત એ પછી આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ નામ એ શા માટે આવ્યું? એટલે કયા માર્ગથી સાકાર બ્રહ્મની પ્રાપ્તિ થશે? આગળ એ નામ આવ્યું હતું ને, એ વાત સમજાવવા માટે આ નામ આવે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, જેનાથી જીવને સાકાર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. નનુ કેન માર્ગેણ જ્ઞાયતે, હા એ કોન્ટેક્સમાં છે. એટલે કયા માર્ગથી સાકાર બ્રહ્મની પ્રાપ્તિ થશે? આગળ જે એક નામ આવ્યું હતું ને, હા, તો એ કયા માર્ગથી સાકાર બ્રહ્મની પ્રાપ્તિ થશે એ વાતને સમજાવવા માટે આ નામ આવે છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગથી સાકાર બ્રહ્મની પ્રાપ્તિ થશે. એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, જેનાથી જીવને સાકાર બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ મળે છે. કારણ કે સાકાર બ્રહ્મવાદનું તો સ્થાપન કર્યું, પણ એવા સાકાર સ્વરૂપને કેમ પ્રાપ્ત કરવું? તો એ કહે છે ચાચા ગોપેશ્વરજી કે કેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે. કે સાકાર બ્રહ્મવાદનું સ્વરૂપ કઈ રીતે જાણી શકાય, કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? તો કહે છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, ભક્તિ માર્ગથી એને જાણી શકાય, પ્રાપ્ત કરી શકાય છે. એમાં ચાચા ગોપેશ્વરજી કહે છે કે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ ભક્તિરેવ માર્ગ તદ્વારા સેવ્યમ યદબ્જમ પ્રભુ ચરણ સરોજમ તત્પ્રકાશક અનેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે ચ. એટલે ભક્તિરેવ માર્ગ તદ્વારા સેવ્યમ યદબ્જમ પ્રભુ ચરણ સરોજમ તત્પ્રકાશક. એમાં બહુ સરસ ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે ભક્તિ જ અહીંયા માર્ગ છે. ભક્તિરેવ માર્ગ, એટલે ભક્તિ જ માર્ગ છે. અને તદ્વારા સેવ્ય, અને એ માર્ગ દ્વારા જે સેવ્ય છે આપણું પ્રભુનું સ્વરૂપ. ભક્તિ જ અહીંયા માર્ગ છે, અને એ માર્ગ દ્વારા જે સેવ્ય છે પ્રભુ ભગવાન, આપણા સેવ્ય ઠાકુર. યદ અબ્જમ પ્રભુ ચરણ સરોજમ પ્રકાશકમ. એટલે અબ્જ, અહીંયા અબ્જ શું છે? તો કે પ્રભુ ચરણ સરોજમ, ભગવાનના ચરણ છે એ અહીંયા અબ્જ છે, કમળ છે. એમ ભક્તિ માર્ગ છે, ભક્તિ જ માર્ગ છે, અને એ માર્ગ દ્વારા સેવ્ય ભગવાન છે. તો એ માર્ગ દ્વારા સેવ્ય શું છે? તો કે અબ્જ. અહીં કીધું ને તદ દ્વારા સેવ્યમ યદ અબ્જમ. એટલે ભક્તિ જ માર્ગ છે, અને ભક્તિ માર્ગ દ્વારા સેવ્ય અબ્જ. સેવ્ય શું છે? તો કે અબ્જ. અબ્જ એટલે પ્રભુના ચરણ કમળ. અબ્જ કેવું છે? એ ભગવાનનું ચરણ કમળ છે. અબ્જનો મતલબ શું સમજાય? અબ્જનો મતલબ પ્રભુ ચરણ સરોજમ. અબ્જ એટલે ભગવાનનું ચરણ કમળ. અને તત્પ્રકાશક, તે ભગવાનના ચરણ કમળને જો કોઈએ પ્રકાશિત કર્યું હોય તો એવા આપણા મહાપ્રભુજી છે. એટલે એવા ભગવાનના ચરણ કમળને પ્રાપ્ત કરાયું હોય, એવા ભગવાનના ચરણ કમળને કોઈએ પ્રકાશ્યું હોય તો એવા માર્તંડ શ્રી મહાપ્રભુજી છે. એટલે કીધું ને ભક્તિ માર્ગ છે, અને એ માર્ગ દ્વારા સેવ્ય શું છે? તો કે અબ્જ.
અબ્જ એટલે શું? તો કે ભગવાનનું ચરણ કમળ. અને એ જે ચરણ કમળ છે એને તત્પ્રકાશક, એને બતાવવાવાળા, એને ખીલવવાવાળા કોણ? ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ કરાવવાવાળા કોણ? તો કે આપણા ભક્તિ માર્ગ આપજો માર્તંડેય. તત્પ્રકાશક, ભગવાનના ચરણ કમળને પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે એનું સેવન કેમ કરવું, એ ચરણ કમળનો નેચર શું છે, એનું સ્વરૂપ કેવું છે, તો એ બધું જ પ્રકાશન આપણા મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું. એ ભગવાનના ચરણારવિંદનું મહાત્મ્ય પણ એવું સમજાવ્યું છે. એટલે ભગવાનના ચરણ કમળને ઘણી રીતે શ્રી મહાપ્રભુજીએ વર્ણવ્યું છે. તમે સુબોધનીજી મહાપ્રભુજીના આપણે ગ્રંથો જોઈએ, સુબોધનીજી આદિ, તો એમાં ભગવાનનું ચરણ કમળ, ભગવાનના 3 ચરણ કમળ છે. આધિભૌતિક ચરણ કમળ, આધ્યાત્મિક ચરણ કમળ અને આધિદૈવિક ચરણ કમળ. આધિભૌતિક ચરણ કમળ સત્સંગ અને ભાગવત છે. આધ્યાત્મિક ચરણ કમળ ભગવાનના ભક્તિ અને મહાત્મ્ય જ્ઞાન છે. મહાત્મ્ય જ્ઞાન અને ભક્તિ છે. અને આધિદૈવિક ચરણ કમળ જેની આપણે સેવા કરીએ, આપણે માથે બિરાજતા ઠાકોરજીનું જે ચરણ કમળ છે એ આધિદૈવિક ચરણ કમળ છે. એટલે ભગવાનના ચરણ કમળના ઘણી રીતે શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે કે ભગવાનને જ્યારે સૃષ્ટિ રચવી ત્યારે ભગવાનનું ચરણ કમળ અક્ષર છે. નિબંધમાં આચાર્યજીએ આજ્ઞા કરી કે ભગવાનનું ચરણ કમળ ત્યારે અક્ષર બની જાય છે. જ્યારે જ્ઞાનીઓને મુક્તિ પ્રદાન કરવી છે ત્યારે ભગવાનનું ચરણ છે અક્ષર, બોલો એ અક્ષર છે. સૃષ્ટિ કરવી છે ત્યારે ભગવાનનું ધામ છે. તો ચરણ કમળની ઘણી રીતે શ્રી મહાપ્રભુજી વ્યાખ્યા કરી છે. મુખ્ય રીતે તો પુષ્ટિ ભક્તિ માર્ગને જ પ્રગટ કરવાવાળા છે કે જે પ્રભુનું લીલા મહાત્મ્ય જ્ઞાન છે પ્રતિપાદિત. આમાંય બ્રજ ભયો મહર કે પૂતમાં આવે ને, સુન સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. હરિચરણ ભજવા વાળાની આ જ ગતિ થશે. જે વ્રજભક્તોને જે ફલાનુભૂતિ થઈ એવી જ ફલાનુભૂતિ સુન સુર સબન કી યહ ગતિ જે હરિચરણ ભજે. તો ન્યાય મહાપ્રભુજીએ એ ચરણ કમળને ખીલાવ્યું છે કે જો જે વ્રજભક્તોને ફલ પ્રાપ્ત થયું એવું જ ફલ હરિચરણ કમળનું ભજન કરવા વાળાને થશે. એટલે અહીં ચાચા ગોપેશ્વરજી કહે છે કે પ્રભુ ચરણ સરોજમ તત્પ્રકાશક. ભગવાનના ચરણ રૂપી જે કમળ છે એનો પ્રકાશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અને એ અનેન માર્ગેણ જ્ઞાયતે પ્રાપ્યતે છે. એ જે ભગવાનના ચરણ કમળનો માર્ગ છે એને એ જણાવવાવાળા છે, પ્રાપ્ત કરાવવાવાળા છે, એવી ભક્તિને પ્રદાન કરવાવાળા એવા શ્રી મહાપ્રભુજી છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. પછી જે વર્ણન કર્યું છે ને એ આખી ઉદ્દીપન બધી સામગ્રી, એમાં કમળ ખીલા હોય સરોવરમાં અને કેવી રમણીયતા હોય, ત્યાં આખું જે આપણે જોતા જ આપણને આનંદ આવે, ત્યાં બધા કલહંસ, બધા પક્ષીઓ કલરવ કરતા હોય, આપણા નેત્રને પણ જોવું ગમે. નેત્રોત્સવસ્ય રસાલય તયા, બધું મધુર વાતાવરણ ત્યાં હોય ને એમ. તથા આ શ્રીમદાચાર્ય પ્રાકટ્યેન ભક્તિ માર્ગ પ્રકાશક તદ્વારા સેવ્ય પદાબ્જ પ્રકાશો નિરંતરમ તત્ સેવા નિષ્ઠયા હૃદય. ત્યાર પછી 2, 4, 6 અને 7મી 8મી લીટીમાં તથા શ્રીમદાચાર્ય પ્રાકટ્યેન ભક્તિ માર્ગ પ્રકાશ તદ્વારા સેવ્ય પદાબ્જ પ્રકાશો નિરંતરમ તત્ સેવા નિષ્ઠયા હૃદય. એટલે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યને કારણે, શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યને કારણે ભક્તિ માર્ગનો પ્રકાશ થયો છે. શ્રીમદાચાર્ય પ્રાકટ્યેન ભક્તિ માર્ગ પ્રકાશક. ભક્તિ માર્ગ પ્રકાશ, મહાપ્રભુજીના પ્રગટ થવાથી ભક્તિ માર્ગનો પ્રકાશ થયો છે, ભક્તિ માર્ગ ખીલી ગયો છે. અને તદ્વારા સેવ્ય પદાબ્જ પ્રકાશો, અને એના દ્વારા એટલે ભક્તિ માર્ગનો પ્રકાશ થયો એનો મતલબ શું? તો ગોપેશ્વરજી કહે છે કે આપણા માથે જે ઠાકોરજી બિરાજે છે એના જે ચરણ કમળ છે એની નિરંતર સેવા કરવી, નિરંતર ઠાકોરજીની સેવામાં નિષ્ઠાનો ભાવ હૃદયમાં સ્ફુરિત થશે. એમ કહે છે ગોપેશ્વરજી
કે શ્રીમદ આચાર્ય પ્રાકટ્યેન ભક્તિ માર્ગ પ્રકાશક, એટલે મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને મહાપ્રભુજીના પ્રાકટ્યના કારણે ભક્તિ માર્ગનો પ્રકાશ થયો. અને ભક્તિ માર્ગનો પ્રકાશ થયો એનો મતલબ શું? તો કે તદ દ્વારા, ભક્તિ માર્ગના પ્રકાશ દ્વારા સેવ્ય પદાબ્જ પ્રકાશો નિરંતરમ તત્ સેવા નિષ્ઠયા હૃદય, આપણા હૃદયમાં આપણા ઠાકોરજી પ્રત્યે હંમેશા સેવામાં નિષ્ઠા રહેવી. મહાપ્રભુજી શું કરે છે? આપણી માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં હંમેશા આપણી નિષ્ઠા રહ્યો. સેવ્ય પદાબ્જ પ્રકાશો એટલે સેવાની નિષ્ઠા જેમાં પ્રગટ થશે, આપણા હૃદયમાં એવો ભાવ આપણા ઠાકોરજી પ્રત્યે પ્રગટ થશે, એવો નિષ્ઠા આપણને પ્રગટ થશે, સ્વરૂપ નિષ્ઠા એમ. તો સેવાની નિષ્ઠા જેમાં પ્રગટ થશે એટલે આપણે માથે બિરાજતા ઠાકોરજીના ચરણ કમળની સેવા નિષ્ઠા જેમાં પ્રગટ થશે એવો આપણા હૃદયમાં પ્રકાશ કરી દેવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તદ્વારા સેવ્ય પદાબ્જ પ્રકાશો નિરંતરમ તત્ સેવા નિષ્ઠયા હૃદય, આપણા હૃદયની અંદર એવી સેવા નિષ્ઠા જગાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે જ આપણે પ્રસંગોમાં કે અબ તુમ ઘર મેં જાકે સેવા કરો, એક વાર્તા પ્રસંગોની અંદર તમે જુઓ તો શ્રી મહાપ્રભુજી આ જ ઉપદેશ કરતા ને કે અબ તુમ ઘર મેં જાકે ભગવત સેવા કરો. તો આવી ભગવત સેવામાં નિષ્ઠા જગાડવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમ નહોતા કહેતા કે હવે તમારી ઘરે અપરસ નથી, 3 ચૂલા નથી, એટલે તમે હવે ઠાકોરજી અહીંયા પાછા પધરાઈ જાઓ, એવું નહોતા કહેતા. સેવ્યમાં નિષ્ઠા જગાડવાવાળા હતા. એ ઘરમાં ઠાકોરજી જેવી પરિસ્થિતિ હતી એવા ભક્તોને એ રીતે ઠાકોરજી એને પધરાવી દીધા છે. ક્યાંય મહાપ્રભુજી એવું નથી કીધું કે તમારી ઘરે તો રાગ ભોગ શૃંગાર નથી, 3 ચૂલા નથી, મેંડ મરજાદ નથી, અપરસ નથી, ઘર નથી, શાક ઘર, ફૂલ ઘર, પાન ઘર, દૂધ ઘર, શિંગડા ઘર, પૂછડા ઘર, કોઈ ઘર નથી. તો એવું કોઈ ડિમાન્ડ મહાપ્રભુજીએ નથી કરી. અત્યારના મહારાજો છે કે આ ઘર જોઈએ ને ઓલું જોઈએ ને 3 ચૂલા જોઈએ ને કૂવો જોઈએ. મહાપ્રભુજી એવી કોઈ ડિમાન્ડ નથી કરી. શ્રી મહાપ્રભુજી તો શ્રી મહાપ્રભુજી હરેક ભક્તને ઠાકોરજી પધરાવી દે અને પાછી એમાં નિષ્ઠા પ્રબલ કરી છે. ગ્રંથો દ્વારા, વાણી દ્વારા આચાર્યજીએ પોતાની, હા, કે એ કોઈ એને આવીને ભરમાવી જાય એવા નથી રાખ્યા એમ, એકદમ ટનાટન બનાવી દીધા આચાર્યજી. હા, દાજરીના દાણા ધરે છે તો એને કુંઠા નથી, પદ્મનાભદાસજી છોલા ધરે તો એ કુંઠા નથી કે ઓહો. મથુરેશજી પાછા ખુશ છે ત્યાં, એને મહાપ્રભુજીની ઘરે પધારવાની વિનંતી કરી કે ભાઈ અહીંયા તો આ જ છે પદ્મનાભદાસજી, કે મહાપ્રભુજીને ત્યાં સુંદર સુંદર સામગ્રી આરોગી હોય તો કે નહીં, મેરે કો તેરો છોલા ભાવે. પણ મથુરેશજી શું આજ્ઞા કરી કે ભાઈ તારા છોલા મને ગમે છે એમ. તો આ શું છે? મહાપ્રભુજી આવો ઠાકોરજીની અંદર નિષ્ઠા જગાવવાવાળા છે. આપણને આપણા પ્રભુમાં નિષ્ઠા જગાડતા હોય એ સત્સંગ સાચો. એટલે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે જેના સંગથી યશ્ચ કૃષ્ણ રતિ નિત્યમ બોધયત્ય પ્રયોજનમ તત્સંગોપી સાધુ સંગમ, જેને કૃષ્ણમાં રતિ વર્ધન થતી હોય એનો સંગને સાધુ સંગ માનવો એમ, બાકીનો પછી દુસંગ માનવો. આપણને આપણા ઠાકોરજીમાં આવી આજ્ઞા કરતા હોય કે અપરસ નથી ને મેણ મરજાદ નથી ને, તો આવા સંગ દુષ્ટ સંગ છે. યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગોપી દુષ્ટ સંગ. હરિરાયજી કહે છે જે આપણને મહાપ્રભુજીના વિરુદ્ધ વાત, સિદ્ધાંતથી વિરુદ્ધ વાત કરતો હોય, સંસ્કૃતિ વધે, સંસાર વધે એવી વાતો કરતો હોય, તત્સંગોપી દુષ્ટ સંગ, એ પછી ગમે એ હોય એના સંગને આપણે છોડી દેવો જોઈએ. અને યશ્ચ કૃષ્ણ રતિ બોધયત્ય પ્રયોજનમ નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગોપી સાધુ સંગમ, જે નિરપેક્ષ છે, નિરપેક્ષ ભાવે સત્સંગ કરે, સાત્વિક છે, જેને કોઈ સત્સંગ કરાવીને કોઈ કામના નથી, કૃષ્ણ રતિ વર્ધન કરે, એના સંગને તમે સાધુ સંગ માનો. એમ હરિરાયજી ત્યાં ટસ્ટોન બતાવે છે કેનો સંગ કરવો અને કેનો નહીં કરવો. જેના સંગથી આપણને આપણા ઠાકોરજીમાં સંશય પેદા થાય કે ઓહો અપરાધ થઈ જશે તો આવા લોકોનો સંગ ન કરવો જોઈએ. આપણા ઠાકોરજીમાં આપણી રતિને ખંડિત કરવાવાળો આ સંગ છે. અહીંયા મહાપ્રભુજી એમ કહે છે, ગોપેશ્વરજી, કે શ્રી મહાપ્રભુજી એવા સૂર્ય છે કે સેવ્ય પદાબ્જ પ્રકાશો નિરંતરમ તત્ સેવા નિષ્ઠયા હૃદય,
આપણા હૃદયમાં સેવા પ્રત્યે એવી પ્રબલ નિષ્ઠા ઉત્પન્ન કરી દેવાવાળા આપણા મહાપ્રભુજી છે કે પછી આપણે ગમે એ પરિસ્થિતિમાં ઠાકોરજીની સેવા કરી શકીએ એમ બધી કન્ડિશનમાં. મહાપ્રભુજીએ કરી હતી ને, 30 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું તો ઠાકોરજી ભેગા જ બિરાજતા હતા એમ બધી કન્ડિશનમાં મહાપ્રભુજીએ સેવા કરી. તો એમાં કાંઈ પાનઘર ને ફૂલઘર ને 3 ચૂલા મહાપ્રભુજી રાખ્યા જ નહોતા, જાપી જેવા બિરાજતા હતા મહાપ્રભુજી ને ઠાકોરજી. એટલે શ્રી મહાપ્રભુજી આપણને આ ભગવત સેવામાં એવી નિષ્ઠાનો ભાવ આપણા હૃદયની અંદર પ્રગટ કરી દે છે. એ નિષ્ઠાનો ભાવ એટલે શું? ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા. એટલે સેવ્ય આપણા હૃદયમાં પ્રકાશિત થઈ જાય એમ. એ માનસી સા પરામતા, ઈ સ્વરૂપ નિષ્ઠા એવી જગાડવાવાળા આપણા આચાર્યજી છે. આગળ બહુ સુંદર કહે છે ગોપેશ્વરજી કે તદ્વારા એટલે શ્રીમદ આચાર્ય પ્રાકટ્ય અને ભક્તિ માર્ગ પ્રકાશક શ્રી મહાપ્રભુજીએ નું ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું એના દ્વારા ભક્તિ માર્ગનો પ્રકાશ થયો એમ. એટલે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યના કારણે ભક્તિ માર્ગનો પ્રકાશ થયો અને એના દ્વારા તદ્વારા સેવ્ય પદાબ્જ પ્રકાશો નિરંતરમ તત્સેવા નિષ્ઠયા હૃદય અને એના દ્વારા ભક્તિ માર્ગનો પ્રકાશ થયો મહાપ્રભુજી દ્વારા. અને એનો મતલબ શું કે આપણા હૃદયમાં ઠાકોરજી પ્રત્યે એવી સેવામાં આપણી પ્રબળ નિષ્ઠા જગાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આપણે માથે બિરાજતા ઠાકોરજીના ચરણ કમળની સેવા નિષ્ઠા જેમાં પ્રગટ થશે જેના હૃદયમાં એવો પ્રકાશ કરનાર એવી સેવા નિષ્ઠાનો આપણા સેવ્ય સ્વરૂપના ચરણ કમળની સેવાનો પ્રત્યે આપણી એવી ભગવત સેવા નિષ્ઠા એવા આપણા હૃદયમાં જગાડવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તત્રાપી ન કેવલમ કિંતુ તાદૃશ રસરૂપસ્ય સાક્ષાત પ્રભો સ્વરૂપાનુભવસ્યાપી. એટલે ખાલી સેવા નિષ્ઠા જગાડશે એટલું જ નહીં, તાદૃશ રસરૂપસ્ય સાક્ષાત પ્રભો, સાક્ષાત જે રસરૂપ પ્રભુ છે એનો સ્વરૂપાનુભવ પણ ભક્તને થશે એમ. એનો સાનુભાવ જેને આપણે કહીએ ને તા પાછળ સાનુભાવ જતાવન લાગે. એટલે ખાલી સેવા નિષ્ઠા જ જગાડશે એટલું જ નહીં, ભગવત સ્વરૂપ જે રસાત્મક છે એનો અનુભવ પણ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે એમ. એટલે કેવલ હૃદયમાં જ નહીં પરંતુ રસરૂપ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ પણ હૃદયમાં પ્રકાશિત થઈ જશે એમ. સમજો કે ખાલી હૃદયમાં જ નહીં પણ આપણા સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહે વિશિષ્યતે એમ. એટલે કહે છે કે તત્રાપી ન કેવલમ કિંતુ તાદૃશ રસરૂપસ્ય સાક્ષાત પ્રભો સ્વરૂપાનુભવસ્યાપી. એટલે ખાલી હૃદયમાં જેવી ભગવત સેવા નિષ્ઠા જગાડશે એટલું જ નહીં, ભગવાનનો સાક્ષાત અનુભવ પણ આપણને થશે. પ્રભુના સ્વરૂપ પ્રભુનું સાક્ષાત સ્વરૂપ પણ હૃદયમાં પ્રકાશિત થશે. એટલે ચરણ પ્રકાશિત થઈ ગયા એનો મતલબ કે જેના ચરણ છે એ સ્વરૂપ પણ હૃદયમાં પ્રકાશિત થશે. ઉપર કીધું ને સેવ્ય પદાબ્જ પ્રકાશો, સેવ્યના ચરણનો પ્રકાશ થશે તો સેવ્યના ચરણ પ્રકાશિત થયા તો પછી સ્વરૂપ તો પ્રકાશિત થશે ને એમ. કારણ કે ચરણો સ્વરૂપનું છે એમ. એટલે કહે છે કે સાક્ષાત પ્રભુ સ્વરૂપાનુભવસ્યાપી, સાક્ષાત પ્રભુનો સ્વરૂપાનુભવ પણ એને થશે એમ. કારણ કે ભગવાનના ચરણ કમળ પ્રકાશિત થઈ ગયા હૃદયમાં તો પછી સ્વરૂપાનુભવ પણ પ્રાપ્તિ કરાવશે. એ સ્વરૂપાનુભવ પ્રાપ્તિ કરાવશે એનો મતલબ શું? માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. તો એવી માનસી સેવાની સિદ્ધિ પણ મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થશે. એટલે સેવ્ય હૃદયમાં પ્રકાશિત થઈ જશે. તો શ્રી મહાપ્રભુજી એવા સૂર્ય છે, ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે. જેમ ગુસાઈજી કીધું ને વલ્લભ ભાનુ ઉલ્લસતી ય શ્રી વલ્લભ ઈશાંતર. આ મહાપ્રભુજી રૂપી અલૌકિક સૂર્ય શોભી રહ્યા છે.
પછી આગળ કહે છે કે એવમ એતન માર્ગોક્ત પ્રકાર નિષ્ઠયા સાક્ષાત સ્વરૂપાનંદ લયો ભવેદિતિ ભક્તિ માર્ગ મર્યાદા. એટલે જે ભક્તિ માર્ગનો પ્રકાર છે, સમજો, એતન માર્ગોક્ત પ્રકાર નિષ્ઠયા, આ રીતે એને ભક્તિ માર્ગનો જે પ્રકાર છે એવી નિષ્ઠા એના હૃદયમાં થશે. ભક્તિ માર્ગનો જે પ્રકાર છે એવી નિષ્ઠા હૃદયમાં થશે તો પછી સાક્ષાત સ્વરૂપ અને સેવાનો આનંદ પ્રદાન કરનાર શ્રી મહાપ્રભુજી છે. અહીં શું કહે છે કે એતન માર્ગોક્ત પ્રકાર નિષ્ઠયા સાક્ષાત સ્વરૂપાનંદ લયો ભવેત ઇતિ ભક્તિ માર્ગ મર્યાદા. એટલે જ્યારે એના હૃદયની અંદર આ રીતે ભગવાનના ચરણ પ્રકાશિત થશે તો એને ભગવાનનો સ્વરૂપનો પણ સાક્ષાત સ્વરૂપનો સેવાનો આનંદ પણ મહાપ્રભુજી પ્રદાન કરશે. જો સાક્ષાત સ્વરૂપાનંદ ભગવાનનો સાક્ષાત સ્વરૂપાનંદ, જેમ 84-252 ભગવદીઓની પાસે ઠાકોરજી છે સેવા અંગીકાર કરતા, જે જોઈએ એ માગી લેતા, માગીને અરોગતા, તા પાછે સાનુભાવ જતાવન લાગે. તો અહીં જો સાક્ષાત શબ્દ મૂક્યો, સાક્ષાત પ્રભુ આપણા ઘરની અંદર આપણી સેવાનો અંગીકાર કરે છે. જે વાત નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજીએ કરી ને, દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ, સામે જ બિરાજે છે. દર્શનમ એનો આપણે સ્પર્શ કરી શકીએ, એને આપણે જગાડી શકીએ, એને શણગારી શકીએ, તો એને સ્પર્શ કરી શકીએ. દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ, એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે સાક્ષાત પ્રભુને આપણે સ્પર્શ કરી શકીએ, એના કપોલ ઉપર હાથ ફેરવી શકીએ. સાક્ષાત વચ્ચે કોઈ મહાપ્રભુજી એવી કોઈ પંડાગીરી નથી રાખી કે કોઈ વચ્ચે હોય તો જ તમે ઠાકોરજીનો સ્પર્શ કરી શકો. સમજો, આપણે પાછી ઊભી કરી દીધી કે નહીં, બસ આપણે હવે ઓલા આપીએ, મનોરથ કરાવીએ, પછી આપણા તરફથી સામગ્રી ઠાકોરજીને ધરાવે, ત્યાં ઠાકોરજી અંગીકાર કરે. એવું નથી. અહીંયા સાક્ષાત, જુઓ શબ્દ મૂક્યો, સાક્ષાત સ્વરૂપાનંદ લયો ભવેદ ઇતિ ભક્તિ માર્ગ મર્યાદા. એ ભક્તિ માર્ગની મર્યાદા છે કે પ્રભુ આપણી સાક્ષાત સેવાનો અંગીકાર કરે છે. પ્રભુનો એવો સાક્ષાત અનુભવ પણ શ્રી મહાપ્રભુજી કરાવવાવાળા છે. એટલે સાક્ષાત સ્વરૂપાનંદની પ્રાપ્તિ આપણા ઘરમાં જ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને આ ભક્તિ માર્ગની મર્યાદા છે. આપણા ઘરમાં આપણા ઠાકોરજીનું આપણે આપણા હાથોથી એની સેવા કરી શકીએ છીએ. આમાં કોઈ વચ્ચે વ્યવધાન નથી. પહેલાં શું હતું, ધર્મ કાર્ય કરવું હોય તો પંડાઓની જરૂર પડતી, વચ્ચે બ્રાહ્મણોની. એ લોકો પોતાની મોનોપોલાઇઝ રાખતા ને કે એટલા પૈસા આપો તો તમે અમે તમને આ ધર્મ કાર્ય કરાવીએ. જેમ અત્યારે મહારાજો કે 50,000 આપો તો તમારા તરફથી હિંડોળા ઝુલાવી દે, મનોરથ કરી દે. આ પંડાગીરી છે. મહાપ્રભુજીએ એ પંડાગીરીને ખતમ કરી કે ભક્ત સ્વતંત્ર ભગવાનની ભક્તિ કરી શકે, પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને એને જગાડી શકે, એને શણગારી શકે, એને ભોગ ધરી શકે. આપણે એ મહાપ્રભુજીએ દૂર કરી તો આપણે પાછી ઉત્પન્ન કરી દીધી કે મહારાજ આજ્ઞા નથી, આજ્ઞા હોય તો એને આપણે જારીજી ભરીએ. આ તો વાત. અહીંયા ગોપેશ્વરજી શું કે એતન માર્ગ પ્રકારક નિષ્ઠયા સાક્ષાત સ્વરૂપાનંદ લયો ભવેદ ઇતિ ભક્તિ માર્ગ મર્યાદા. આ ભક્તિ માર્ગની મર્યાદા છે કે સાક્ષાત આપણે ઠાકોરજીની સેવા આપણે કરી શકીએ. વચ્ચે કોઈ વ્યવધાનની આવશ્યકતા નથી કે વચ્ચે કોઈ સમાધાની હોય કે કોઈ હોય એના દ્વારા સેવા થાય, એવું મહાપ્રભુજીએ કર્યું નથી. એ રહસ્ય અહીંયા સમજાવ્યું છે. હું અને ઠાકોરજી, બસ સાક્ષાત પ્રભુની સેવા આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ કહે છે કે યદવા ભક્તિ માર્ગ રૂપ એવ યદ અબ્જમ પ્રકાશક. એટલે ભક્તિ માર્ગ રૂપી જે કમળ છે એને પ્રકાશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. લોકે માર્ગો ભિન્નો અબ્જમ ભિન્ન. એટલે લોકની અંદર આપણે જોઈએ તો કમળ અલગ હોય અને કમળ સુધી જવાનો માર્ગ છે એ અલગ હોય. કમળ અલગ અને માર્ગ અલગ. લોકે માર્ગો ભિન્ન અબ્જમ ભિન્ન. લોકની અંદર આપણને એવું જોવા મળે છે કે માર્ગ ભિન્ન હોય અને કમળ અલગ હોય. અત્ર માર્ગસ્યૈવ અબ્જત્વ નિરૂપણેન ભક્તિરૂપ ચરણમીવ અબ્જમ સૂચિતમ.
અને અહીંયા એવું નથી. અહીંયા તો જે ભક્તિ માર્ગ છે, એટલે ભક્તિ માર્ગ અને કમલ એ બંને એક જ છે અહીંયા. કારણ કે ભક્તિ માર્ગ આપજો એમ કીધું ને, ભક્તિ માર્ગ રૂપ કમળ. લોકની અંદર શું છે, કમળ અલગ છે અને માર્ગ અલગ છે. લોકની અંદર એવું જોવા મળે ને આપણને, પણ અહીંયા એવું નથી. અહીંયા શું છે, માર્ગ અને કમળ બંને એક રૂપ જ છે. સમજો ધ્યાનથી, આ માર્ગ અને કમળ બે એક રૂપ છે. માર્ગ અને કમળ બંને એક જ છે. કારણ કે માર્ગ, ભક્તિ માર્ગને જ કમળ કીધું ને અહીંયા. ભક્તિ માર્ગ અબ્જ, તો ભક્તિ માર્ગ રૂપી કમળ એમ. એટલે અહીંયા અલગ નથી એમ. ભક્તિ માર્ગ છે એ જ અબ્જ છે. અત્ર માર્ગસ્યૈવ અબ્જત્વ નિરૂપણેન ભક્તિરૂપ ચરણમિવ અબ્જમ સૂચિતમ. એના દ્વારા અહીંયા ગોપેશ્વરજી શું સમજાવે છે કે ભાઈ ભક્તિ માર્ગ અને કમળ બંને એક જ છે. એ નિરૂપણથી શું બતાવ્યું કે ભગવાનના ભક્તિરૂપ ચરણ જ અહીંયા કમળ છે. ભગવાનના ભક્તિરૂપ જે ચરણ છે એ જ અહીંયા કમળ છે. અને એ ચરણને પ્રાપ્ત કરશું તો આપણને ભગવત પ્રાપ્તિ થઈ જશે. અત્ર માર્ગસ્યૈવ અબ્જત્વ નિરૂપણેનૈવ ભક્તિરૂપ ચરણમિવ અબ્જમ સૂચિતમ. અને માર્ગ પદેન માર્ગો યથા જ્ઞાતઃ સન ગમનેન ઇષ્ટ પ્રાપકઃ તથા ઇદમપી પુષ્ટિ માર્ગ રૂપમ સાક્ષાત પુરુષોત્તમ પ્રાપકમ ઇતિ જ્ઞાપિતમ. એટલે શ્રી ગોપેશ્વરજી શું કહે છે અહીંયા કે ભાઈ ભક્તિ માર્ગ રૂપ ચરણ જ કમળ છે. ભગવાનના ચરણ છે એ જ ભક્તિ માર્ગ રૂપી કમળ છે. અને એ ચરણને પ્રાપ્ત કરશું તો ભગવત પ્રાપ્તિ તો થઈ જ ગઈ ને એમ. તો એ ચરણ કમળની પ્રાપ્તિ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ ગોપેશ્વરજી કહે છે કે એ ચરણ કમળની પ્રાપ્તિ કરાવવાવાળા, પ્રકાશ કરાવવાવાળા એટલે પ્રાપ્તિ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અને કહેવાનું તાત્પર્ય છે કે એની કૃપાથી જ પુષ્ટિ માર્ગ રૂપી સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. એટલે જે માર્ગ દ્વારા આપણે કમળને જ્યાં ખીલ્યું હોય એ માર્ગ દ્વારા આપણે કમળને મેળવી શકીએ ને, એમ અહીંયા પણ પુષ્ટિ માર્ગ રૂપમ સાક્ષાત પુરુષોત્તમ પ્રાપકમ ઇતિ જ્ઞાપિતમ. એમાં અહીંયા આપણે પુષ્ટિ માર્ગ દ્વારા સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને એમના સાનિધ્ય દ્વારા જ જે ભક્તનો અંગીકાર થયો છે એને આ રીતે પુષ્ટિમાર્ગી ફળની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિમાર્ગી ફળ શું? તો કે સાક્ષાત પુરુષોત્તમ પ્રકાશકમ ઇતિ. પુષ્ટિમાર્ગનું ફળ રૂપ કીધું ને એટલે કહેવાનું એવું છે ને, પુષ્ટિમાર્ગ સાક્ષાત પુરુષોત્તમ. અનેન આગળથી લીધું છે. અનેન શ્રીમદ આચાર્ય કૃપયૈવ સાનિધ્યેનૈવ અંગીકૃત ભક્તસ્ય હૃદયે તાદૃશ રસરૂપ ચરણારવિંદ પ્રકાશો ભવતિ ઇતિ ભાવ સૂચ્યતે. અને એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ શ્રીમદ આચાર્ય કૃપયૈવ સાનિધ્યેનૈવ અંગીકૃત ભક્તસ્ય હૃદયે, એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને એમના સાનિધ્ય દ્વારા, શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય દ્વારા, એની વાણી, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના સાનિધ્ય દ્વારા જે ભક્તનો અંગીકાર થયો છે, અંગીકૃત ભક્તસ્ય, શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય દ્વારા જે ભક્તનો અંગીકાર થયો છે એમના હૃદયમાં, અંગીકૃત ભક્તસ્ય હૃદયે, એવા ભક્તના હૃદયમાં તાદૃશ રસરૂપ ચરણારવિંદ પ્રકાશો ભવતી ઇતિ ભાવ. તો એવા ભક્તના હૃદયમાં જ
ભગવાનના રસરૂપ ચરણારવિંદનો પ્રકાશ થાય છે. આ ભક્તના ભગવાનના રસરૂપ ચરણારવિંદ છે એટલે ચરણ કમળ છે, એનો પ્રકાશ ક્યાં થાય છે? કે મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય દ્વારા જે ભક્તનો અંગીકાર થયો છે આ પુષ્ટિ માર્ગમાં, જો મહાપ્રભુજી દ્વારા, શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એ ભક્તના હૃદયમાં જ ભગવાનના રસરૂપ ચરણારવિંદનો પ્રકાશ થાય છે, બીજાના નહીં. એટલે શ્રી મહાપ્રભુજીની શરણાગતિ વગર પ્રભુની પ્રાપ્તિ શક્ય નથી, એમ ગોપેશ્વરજી કહે છે. એટલે અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજી દ્વારા જ ભક્તિરૂપ ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. અવતાર કાળ હતો ત્યારે તો ઠાકોરજીએ પ્રમેય બલથી જ એવા ભક્તોના હૃદયમાં એવી ભક્તિને, એવો ભગવાન પ્રત્યેના પ્રેમ, પોતાના પ્રત્યેના પ્રેમને ભગવાને પ્રગટ કરી દીધો. પણ જ્યારે એવો અવતાર કાળ નથી ત્યારે તો શ્રી મહાપ્રભુજી દ્વારા જ જે અંગીકાર થયો છે, જેનો જુઓ ગોપેશ્વરજીએ શબ્દો મૂક્યા કે શ્રીમદ આચાર્ય કૃપયૈવ સાનિધ્યેન એવ અંગીકૃત ભક્તસ્ય હૃદયે, મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીના જેને સાનિધ્ય પ્રાપ્ત થયું છે એવા જે અંગીકૃત ભક્તો છે, મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એવા ભક્તના હૃદયમાં જ આવો તાદર્શ રસરૂપ ચરણારવિંદ પ્રકાશો, આવા રસરૂપ ભગવાનના ચરણ કમળનો પ્રકાશ થાય છે, એવું અહીંયા સૂચિત કરે છે. પછી આગળ કહે છે કે યદ્વા ભક્તિ પદેન સ્નેહ ઉચ્યતે. અહીંયા ભક્તિનો મતલબ થાય સ્નેહ. અને અબ્જ પદેન યાની તદુપમેયાની અંગાની યાની વા રસોદબોધકાની અથવા પ્રભો સર્વાણી અંગાની રસોદબોધકાન્યવેતી તાની સર્વાણી ગેયાની. આમાં કહે છે કે યદ્વા ભક્તિ પદેન સ્નેહ, એટલે અહીંયા ભક્તિનો મતલબ થાય ભગવાનમાં પ્રેમ. ભક્તિ પરથી સ્નેહ લેવો. અને કમળનો અર્થ શું? તો કે ચરણારવિંદ ભક્તિ પદેન સ્નેહ ઉચ્યતે અબ્જ પદેન યાની તદુપમેયાની અંગાની. એટલે ખાલી ચરણ કમળ જ નહીં એમ, પણ જેટલા બી ભગવાનના અંગ છે એ બધાય કમળ છે એમ. ચરણ કમળ, પછી મસ્ત કમલ, પછી હસ્ત કમલ, મુખ કમલ, નેત્ર કમલ, હૃદય કમલ, તો બધાય અંગો ભગવાનના કેવા છે? તદુપમેયાની અંગાની યાની એવા રસોદબોધકાની. એટલે ખાલી ચરણ કમળ જ ન લેવા, પણ ભગવાનના બધા અંગો કમલ રૂપ છે એમ. હસ્ત કમલ, ચરણ કમલ, મસ્ત કમલ, નેત્ર કમલ, હૃદય કમલ, એ બધા કમળ છે એમ. એટલે ભક્તિથી જ જ્યાં જ્યાં કમળ રૂપતા થાય છે, એટલે કમળ રૂપતા જ્યાં ભાષિત થાય છે, એ બધી કમલ રૂપતાને બતાવવાવાળા આપણા મહાપ્રભુજી છે. એ બધાય કમળને, એટલે બધાય શ્રીઅંગ ભગવાનના જે છે એનો આપણે સ્પર્શ કરી શકીએ એવા કમળ, બધા કમળોને ખીલવવાવાળા અથવા પ્રાપ્તિ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે એમ. ખાલી ચરણ કમળ જ નહીં એમ. જો અબ્જ પદે ને યાની તદુપમેયાની અંગાની, એટલે બધાય અંગો કમળ રૂપ છે ભગવાનના. ખાલી ચરણ જ કમળ રૂપ છે એવું નહીં, બધા જ અંગો ભગવાનના કમળ રૂપ છે. એટલે બધા કમલ રૂપ છે. એટલે ભક્તિથી જ્યાં જ્યાં કમલ રૂપતા ભાષિત થાય છે એ બધી કમલ રૂપતાને બતાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે, ખીલવવાવાળા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે શ્રી મહાપ્રભુજી છે. એટલે આપણે ત્યાં બાબાએ એક વાત સમજાવી હતી કે ભાઈ આપણી સેવા ખાલી કેવલ દાસ્ય ભાવાત્મિકા જ નથી એમ. માધુર્ય ભાવાત્મિકાય છે, સખ્ય ભાવાત્મિકાય છે, વાત્સલ્ય ભાવાત્મિકાય છે. તો આપણી સેવા સર્વ ભાવાત્મિકા છે એમ. તો એ જે બધાય ભગવાનના શ્રીઅંગ કમળ રૂપ છે અને પ્રત્યેક અંગ મુખ કમલ, ચરણ કમલ, હસ્ત કમલ, એ બધા કમલ રૂપ છે ને. તો એ જ વાતને કહે છે આગળ કે અથવા પ્રભો સર્વાણી અંગાની રસોદબોધકાન્યેવ ઇતિ. એટલે ભગવાનના બધા અંગો રસોદબોધન
કરવા પ્રત્યેક અંગ ભગવાનના ચરણ કમલ, હસ્ત કમલ, હૃદય કમલ, નેત્ર કમલ, પ્રત્યેક અંગની સેવા આપણે કરી શકીએ છીએ. ગોપેશ્વરજી શું કહે? પ્રત્યેક અંગની સેવા આપણે કરી શકીએ આપણા પ્રભુની, આપણા ઘરમાં. પ્રત્યેક અંગની જેટલા બી કમલ છે, હૃદય કમલ છે તો હૃદયને આપણે પ્રભુનો સ્પર્શ કરી શકીએ. પ્રભુનું જે મુખ કમલ છે તો એના કપોલ ઉપર હાથ ફેરવી શકીએ, એને જગાડી શકીએ, એને શણગારી શકીએ. થાકી જાય, ગાયો ચરાવીને આવે તો પગ પણ દબાવી શકીએ. તો બધાય ચરણ કમળ છે તો બધાય કમળોની સેવા આપણને મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થાય છે. બધાય કમળોની સેવા એ રસોદબોધન કરનારી છે, કે આપણે ખાલી એક અંગનો સ્પર્શ ન કરીએ, બધાય અંગોનો આપણે સ્પર્શ કરી શકીએ પ્રભુના. હવે આવે ને કે મૈયા આજ ગાય ચરાવત દુખત હે મેરે પાય, તો યશોદામાં પગ પણ દબાવી દે છે. તો બધાય ઠાકોરજીના શ્રીઅંગનો આપણે સ્પર્શ કરી શકીએ, પીઠ ઉપર હાથ ફેરવી શકીએ ઠાકોરજીની. આવું સૌભાગ્ય કેમ મળે? તો મહાપ્રભુજી દ્વારા. મહાપ્રભુજી રૂપી સૂર્ય જો ઉદય થાય તો આ બધા જ રસોદબોધન, બધા કમળોની આપણને સેવા, ભગવાનના બધા શ્રીઅંગની સેવા આપણને પ્રાપ્ત થાય. એમ ખાલી ચરણ કમળ જ નહીં, ખાલી ચરણ સ્પર્શ કરીને વયા જાય એને ન થાય, પણ જે એની સેવા એને જગાડે, એને શણગારે, એને ભોગ ધરે, એને બધા એનું મુખ નિરખે એને તો થાય. એમ અને ખાલી ચરણ કમળ ખીલે, અને બધાય કમળો એના માટે ન ખીલે. જે સેવા કરે એના માટે તો બધાય કમળ ખીલે, હૃદય કમળ ખીલે. એના ગુસાઈજી કહેતા શ્રીજી બાવાને કપોલ ઉપર હાથ ફેરવીને કે બાબા કૈસો લઈ ગયો આજનું શ્રૃંગાર, આજની સેવા? તો ગોવર્ધનનાથજી પ્રસન્નતાથી કહેતા. એમ તો આપણે આપણા ઠાકોરજીને પૂછી શકીએ. તો આ શું અહીં કીધું છે કે પ્રભો સર્વાણી અંગાની રસોદબોધકાની, બધાય ઠાકોરજીના બધાય અંગો રસોદબોધન, જેમ કમળ રસોદબોધન કરવા વાળું છે એમ ઠાકોરજીના બધા અંગો છે એમ રસોદબોધન કરવા વાળા છે. હા, તો આપણે કરનો સ્પર્શ કરી શકીએ, કર્ણનો, મસ્તકનો કરી શકીએ, એના ચરણનો કરી શકીએ, એના પગે દબાવી શકીએ. બધા શ્રૃંગારમાં તો બધા અંગોનો સ્પર્શ થાય, બધા કમળો આપણે અનુભવ થાય. એમ એટલે કે છે કે આવું સૌભાગ્ય જેમ યશોદામાને પ્રાપ્ત થયું હતું એવું સૌભાગ્ય મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ પ્રાપ્ત થાય છે. જેવું સૌભાગ્ય ગોપ સખાઓને, વ્રજભક્તોને પ્રાપ્ત થયું હતું એવું સૌભાગ્ય શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને પણ પ્રાપ્ત થાય છે. અને તેન તન માર્ગ દ્વારા કોટિ કંદર્પ લાવણ્યસ્ય પરમ મધુરીમ નિધાનસ્ય સંપૂર્ણ સ્વરૂપસ્ય પ્રકાશતો ભવતી. અને આવું જે ઠાકોરજીનું સ્વરૂપ છે, કોટિ કંદર્પ લાવણી યુક્ત અને પરમ મધુરીમાન, શોભા એટલે મધુરતાની ખાણ, પરમ મધુરીમ નિધાનસ્ય ભંડાર, મધુરતાનો ભંડાર, એવું સંપૂર્ણ સ્વરૂપસ્ય પ્રકાશક, એવા સંપૂર્ણ સ્વરૂપને મહાપ્રભુજી પ્રકાશન કરવા વાળા છે, આપણા ઘરમાં પધરાવા વાળા છે. ખાલી ચરણ કમળ નહીં, સંપૂર્ણ કોટિ કંદર્પ લાવણી યુક્ત મધુરતાનો ભંડાર, સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. આ માર્ગ દ્વારા, એ તન માર્ગ દ્વારા, આ પુષ્ટિ ભક્તિ માર્ગ દ્વારા આવા સ્વરૂપને આપણા ઘરમાં, જે કોટિ કંદર્પ લાવણી યુક્ત સ્વરૂપ છે, જે વ્રજભક્તોને વશ થઈ જાય છે, વ્રજભક્તોને એવું દર્શન આપે છે, એવા પ્રભુ જે મધુરતાની ખાણ છે, એવા સ્વરૂપને આપણા ઘરમાં અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ, તો એનું સર્વ કાંઈ મધુર છે. ગુંજા મધુરા, માલા મધુરા આવે ને, હસ્ત મધુર છે, નૃત્ય મધુર છે, ચાલવું મધુર છે, હસવું મધુર છે, એના એક એક અંગ મધુર છે. એવા પ્રભુને આ પુષ્ટિ ભક્તિ માર્ગ દ્વારા શ્રી મહાપ્રભુજી આપણને પ્રકાશિત કરે છે, આપણા ઘરમાં પધરાવી દે છે. અને તાદ્રશ સ્નેહાસક્ત્યા તન્મયતા સર્વત્ર ભવતી ન ઇતર ભાવ ગંધતા આપી ઇતિ સૂચિતમ. અને આવું સ્વરૂપ આપણા ઘરમાં પધારી ગયું પછી આપણને એમાં પ્રેમ, આસક્તિ, એવા આપણે તન્મય પણ મહાપ્રભુજી જ આપણને એવા બનાવી દે, ત્યારે પછી બીજાની ગંધ પણ, અન્ય સંબંધોની ગંધ પણ ન રહે, એવા ભગવાનમાં આપણે તન્મય થઈ જાય, એવી માનસી આપણને મહાપ્રભુજી સિદ્ધ કરી દે કે આવા સ્વરૂપની અંદર આપણને સ્નેહ, આસક્તિ, સર્વાત્મ ભાવ, તન્મયતા, તન્મનસ્કા, તદાલાપા, તદ્વિચેષ્ટા, તદાત્મિકા, તદ્ગુણાનેવ ગાયંતી નાત્મા ગારણે ચસ્મરુ. આપણે પણ એનું જ ગુણગાન ગાઈએ, એનું સ્મરણ કરીએ, એનામાં જ મન લાગેલું રહીએ, એનો જ આલાપ કરીએ, એનું જ કીર્તન કરીએ, પછી
ઇતર ભાવ ન ઇતર ભાવ ગંધતા આપી ઇતિ સૂચિતમ. પછી બીજું કંઈ યાદ જ ન આવે, અન્યની વિસ્મૃતિ થઈ જાય એવું કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમ તદ વિસ્મૃત અન્ય છે, બીજાનું કંઈ જ્ઞાન ન રહે. એમ ગોપીજનોને પણ એ ન આત્માગારાણી ચસ્મરું, પોતાના દેહનું કે આગાર ઘર એનું પણ એને જ્ઞાન રહ્યું નહીં. એવા ભગવાનમાં તન્મય થઈ ગયા. તન મનસ્કા તદાલાપા તદવિચેષ્ટા તદાત્મિકા બની ગયા. એમ આપણા ઘરમાં ઠાકોરજી પધરાવીને આવું કોટિક અંદર પર લાવણ્ય સ્વરૂપ આપણા હૃદયમાં બહાર એની સેવામાં નિષ્ઠા કરાવીને શ્રી મહાપ્રભુજી એમાં તન્મય બનાવી દે છે. એવું અહીંયા એવા સૂર્ય મહાપ્રભુજી છે, એવા અલૌકિક માર્તંડ મહાપ્રભુજી છે. યથા તત્ પ્રકાશેન અન્ય પ્રકાશ યથા માર્તંડ તાપક તથા અત્ર સર્વાત્મ ભાવ જનિત સાક્ષાત સ્વરૂપ સંબંધ અભાવાર્થી તાપેન તાપક. અને જેને ભગવત સેવાનો એવો લાભ નથી મળ્યો એવાના હૃદયમાં પણ આ માર્તંડ એવો છે કે તાપ પમાડે. એટલે જે બ્રહ્મસંબંધ મંત્રમાં સહસ્ત્ર પરિવત્સરથી છૂટો પડેલો જીવને જે તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે, એવો હું જીવ, એની અંદર આવો તાપ ક્લેશનો આનંદ પણ આ માર્તંડ જગાડવાવાળા છે. જેને સેવાનો લાભ ન મળ્યો હોય એના હૃદયમાં પણ એવો સહસ્ત્ર પરિવત્સરનો ભગવત પ્રાપ્તિનો તાપને પણ શ્રી મહાપ્રભુજી જગાડી દે છે, જે બ્રહ્મસંબંધનો સેન્ટ્રલ મેસેજ છે. એટલે આ માર્તંડ છે એ ખાલી કમળ જ નથી ખીલવતા, પણ તાપ પણ જવા. એટલે ભક્તિ માર્ગ, ભગવત સેવા માર્ગ, ભગવત સેવામાં નિષ્ઠા એ ખાલી એ કમળ જ નથી ખીલવતા, પણ તાપય પમાડે છે. ભગવાનને મળવાનો તાપય જગાડી દે, જે સેવાનો લાભ જેને નથી મળ્યો એના હૃદયમાં. એવો માર્તંડ આપણા મહાપ્રભુજી છે. એ ખાલી કમળ જ નથી ખીલવતા, પણ તાપ પણ આપે છે. એટલે અહીં કીધું આ જે બીજો સેન્ટેન્સ આવ્યો ને કે અત્ર યથા પ્રકાશેન અન્ય પ્રકાશ યથા માર્તંડ તાપક તથા અત્ર સર્વાત્મ ભાવ જનિત સાક્ષાત સ્વરૂપ સંબંધ અભાવ આરતી. જ્યારે ભગવાનનો સાક્ષાત સંબંધ નથી ત્યારે ભગવાનની આરતી, એટલે સેવાનો આપણને સાક્ષાત સંબંધ, સેવા દ્વારા પ્રભુનો સાક્ષાત સંબંધ નથી થયો ત્યારે ભગવાનને મળવાની એવી આરતી, એવો તાપ પણ શ્રી મહાપ્રભુજી જગાડી દે. જેમ કે સૂર્ય હોય, હા, તો એની અંદર ભગવાનને મળવાનો તાપય જગાડી દે ને. જે બ્રહ્મસંબંધ મંત્રની અંદર સહસ્ત્ર પરિવત્સરથી જે તિરોભાવ થયો છે એ તાપને પણ જગાડવાવાળા આપણા મહાપ્રભુજી છે. આવા ભક્તિ માર્ગાબ જે માર્તંડ છે એ તાપ કોને થાય કે જેની અંદર એવું ભક્તિનું બીજ હોય એને. બધાને એવો તાપ નથી થતો. જેની અંદર ભગવાને એવું ભક્તિનું બીજ રોપેલું છે એને આવો તાપ થશે કે ભાઈ હવે મહારાજ આજ્ઞા નથી આપતો જારીજીની, તો હવે આપણે ભરવાનું ચાલુ કરો, આપે નહીં તો એ કાંઈ નહીં, આપણે ઠાકોરજીની સેવા કરવી છે. તો એ પછી રાહ જોશે નહીં. એવો તાપ જો મહાપ્રભુજીનો સંગ થયો હશે તો જાગશે. બાકી તો એમ કહે ભાઈ અમારે આજ્ઞા નથી, અમે કેમ કરીએ? કૂવો ક્યાં ખોદાવીએ એપાર્ટમેન્ટમાં? ઉપરથી બોરિંગ કર્યું તો નીચે પેલા માળવાળા ને જાય બોરિંગ કરવો કેમ ઉપરથી? એ જેને મહાપ્રભુજીનો સંબંધ થયો હશે એને આ તાપ જાગશે. બીજાઓને આવો ભગવત સેવાનો તાપ નહીં જાગે. પછી બહુ સુંદર વાત ગોપેશ્વરજી કહે છે આગળ કે કારણ કે મહાપ્રભુજીનો સંગ થાય તો જ આગળ ગુસાઈજીએ કીધું કે સ્વામીને શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશુ યત પ્રાદુર્ભાવમ આપનોતિ ઉચિતતરમ ઇદમ યત્તુ પશ્ચાદ અપિથ્યમ દ્રષ્ટેપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમ ઉદેત્યવ તચ્ચિત્રમ એતત. એ ગુસાઈજી કહે એકવાર મહાપ્રભુજીનું સાનિધ્ય થઈ ગયું પછી કોઈની સામર્થ્ય નથી કે એને સેવાથી રોકી શકે. કોઈની તાકાત નથી કે એને ભગવત સેવાથી કે ભગવત કથાથી કે ભગવત શરણાગતિથી રોકી શકે. શરત એ છે મહાપ્રભુજીનું સાનિધ્ય
થવું જોઈએ. એમ અહીંયા ગોપેશ્વરજી કહે છે કે સાક્ષાત સ્વરૂપ સંબંધ આરતી તાપે ન તાપક, આવો તાપ ભગવાનને મળવાની આરતીનો તાપ જગાડવા વાળા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે સૂર્ય છે તો આવો તાપ પણ જગાડે છે. યથા યથા માર્તંડ પ્રકાશ તથા તથા તાપ આધિક્યમ એવમ યથા યથા આચાર્ય અનુગ્રહ તથા તથા તાદૃશ ભાવાત્મક તાપોપી. એટલે જેમ જેમ સૂર્ય ખીલે ને આમ તો એનો તાપ વધતો જાય. સૂર્ય જેમ ઉપર આવતો જાય તો જેમ જેમ સૂર્યનો પ્રકાશ વધે એમ તાપ પણ વધે, એટલે તાપ પણ અધિક લાગે. એમ એવી જ રીતના જેટલી જેટલી શ્રી મહાપ્રભુજીની કૃપા થતી જાય, યથા યથા આચાર્ય અનુગ્રહ તથા તથા તાદૃશ ભાવાત્મક તાપો, જેમ જેમ મહાપ્રભુજીની કૃપા વધતી જાય આપણી ઉપર, જેમ જેમ આપણે પણ મહાપ્રભુજીના ગ્રંથો પ્રમાણે જીવન જીવતા જાય, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન, મહાપ્રભુજીની શરણાગતિ, મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરતા જાય, એમ મહાપ્રભુજી આપણી ઉપર પ્રસન્ન થતા જાય. તો જેમ મહાપ્રભુજી આપણી ઉપર અનુગ્રહ કરતા જાય એમ આપણી અંદર પણ એવો તાદૃશ ભાવ, એવો ભાવ ભગવાનને મેળવવાનો તાપ આપણી અંદર પણ વધતો જાય. એવો અલૌકિક તાપ ભગવાનને મેળવવાનો એવો આપણી અંદર વધતો જાય. જે સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશુમાં ગુસાઈજીએ કીધું છે. એમ એટલે ગોપેશ્વરજી એમ કહે છે કે જેમ સૂર્ય ઉગે એટલે એને તાપનું અધિક, માર્તંડનો પ્રકાશ જેમ જેમ વધે, પ્રકાશ વધે એમ એનો તાપય વધતો જાય. એમ આચાર્ય અનુગ્રહ, તો મહાપ્રભુજીની કૃપા વગર કાંઈ નથી પુષ્ટિ માર્ગમાં. આચાર્ય અનુગ્રહાત, મહાપ્રભુજીના અનુગ્રહથી જ યથા યથા તાદૃશ ભાવાત્મક તાપોપી, એવો અલૌકિક ભાવ, પ્રભુ પ્રત્યેનો એવો અલૌકિક સ્નેહ આપણો પણ વધતો જાય છે. એવો તાપ ભગવાનને મળવાનો વધતો જાય છે. એ મહાપ્રભુજીના અનુગ્રહથી જ આ શક્ય છે, અન્યથા શક્ય નથી. તત્ર તત્ર યથા અબ્જરસ પાતારો મધુપહા તથા અત્ર તાદૃશ અંગીકૃતા. એટલે જેમ કમળ ખીલે તો મધુપ લોકો છે, ભમરાઓ છે, તે આવી જાય એનો રસ લેવા માટે. મધુપ એટલે ભમરાઓ. આ બહુ સુંદર વાત ગોપેશ્વરજીએ કરી છે અહીંયા. આગળ કહે છે કે તત્ર યથા યથા અબ્જરસ પાતારો મધુપહા તથા અત્ર તાદૃશ અંગીકૃતા. એતેન યે તાદૃશ સર્વાત્મ ભાવેન સર્વ વિષયાન સવાસનામ ત્યક્ત્વા એતાદૃશ ચરણારવિંદ મૂલમ પ્રાપ્તા યથા સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. એમ ગોપીજનો 10મા સ્કંદના 26મા અધ્યાયના 31મા શ્લોકમાં કહે છે એ રીતે. ઇતિતા એટલે અહીંયા ગોપેશ્વરજી શું કહે છે કે જેના ઉપર એવી મહાપ્રભુજીની કૃપા થાય એને જ આ રીતે સર્વાત્મ ભાવથી સર્વ વિષયોને વાસના સહિત છોડીને પ્રભુના મૂળ ચરણારવિંદને પ્રાપ્ત થાય છે. જેની ઉપર મહાપ્રભુજીની કૃપા થાય છે, જે અંગીકૃત છે, તાદર્શ અંગીકૃતા એવા. અહીં કીધું ને, ઉપર એ કીધું કે આ રસ જેમ કમળ ખીલે અને મધુ જે આવી જાય એમ જે અંગીકૃત જીવો છે મહાપ્રભુજીના, એના હૃદયમાં જ એ આ રીતે કમળ ખીલે છે ને, એ જ તાદૃશ સર્વાત્મ ભાવેને સર્વ વિષયાન સવાસનામ ત્યક્ત્વા. એ જ ભક્ત બધી વાસનાઓને છોડીને, બધા વિષયોમાંથી આસક્તિ છોડીને સર્વાત્મ ભાવપૂર્વક ભગવાનમાં એવો નિરુદ્ધ થઈ જાય છે. જેમ ગોપીજનો સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા. હે પ્રભુ, અમે બધા વિષયો છોડીને આપના ચરણ કમળમાં આવ્યા છીએ. એમાં આ જે અંગીકૃત જીવ છે, એટલે મહાપ્રભુજી જેનો અંગીકાર કર્યો છે એવા જે ભક્ત છે, પુષ્ટિ ભક્તિ માર્ગીઓ, પુષ્ટિ ભક્તો, એ પણ સંત્યજ્ય સર્વ વિષયાન, બધામાંથી આસક્તિ કાઢીને
એટલે જે ભગવાન સંબંધી નથી એવા પદાર્થમાંથી આસક્તિ એની દૂર થઈને અને ભગવાનમાં એવા એ સર્વાત્મ ભાવપૂર્વક નિરુદ્ધ થઈ જાય છે. જેમ ગોપીજનો કહે છે કે હે પ્રભુ, અમે સર્વ વિષયો છોડીને આપના ચરણકમળની મૂલ જે વૃંદાવન છે એમાં અમે આવ્યા છીએ. સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા. આપના મૂળ ચરણકમળને પ્રાપ્ત થયા છે. તે સાક્ષાત સ્વરૂપ રસપાનમ શ્રી કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ. અને જે ગોપીજનો ને ભગવાને પછી સાક્ષાત સ્વરૂપનો અનુભવ, સાક્ષાત શ્રી અંગનો સંબંધ કરાવી અને અધરામૃતની પ્રાપ્તિ કરાવી હતી, એમ મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ સાક્ષાત સ્વરૂપનો રસપાન અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય એ કૃષ્ણના અધરામૃતની સિદ્ધિને પ્રાપ્તિ કરાવી દેવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ન અન્ય સામ, બીજાને નથી કરાવતા, એના અંગીકૃત જીવો છે એને જ કરાવે છે. એટલે લૌકિક વિષયોને છોડીને જે ભાગવત એમ કે ને કે જેની ઉપર ભગવાન અનુગ્રહ કરે છે, યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જે લોક અને વેદમાં ગળાડૂબ હોય એને ભગવાન એવી કૃપા કરીને એમાંથી અનુગ્રહ કરીને કાઢે છે. એમ અહીંયા પણ સર્વ વિષયાન સંત્યજ્ય, બધા લૌકિક વિષયો જે છે એમાંથી આસક્તિ છોડાવીને ભગવાનનો સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો આવા જે ભક્તો છે કે જેના બધા વિષયોમાંથી આસક્તિ દૂર થઈ છે અને એકમાત્ર ભગવાનમાં જ જેની આસક્તિ થઈ છે, એને સાક્ષાત સ્વરૂપનું રસપાન એટલે કૃષ્ણાધરામૃતા સ્વાદની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બીજાને નથી થતી એમ. અને એવો અહીંયા ગોપેશ્વરજી કહે છે ન અન્ય સામ. અને સ્વાનુભવ એવો ઉક્તમ ઇતિ જ્ઞાપિતમ ભવતી ઇતિ ભાવ. અને આવો અનુભવ ગુસાઈજીએ ને પોતાને જ છે. એમાં આ નામ ગુસાઈજીએ પ્રગટ કર્યું ને, ભક્તિ માર્ગાબ્જ માર્તન. તો ગુસાઈજીને આવો અનુભવ છે એમ, એટલે કહી રહ્યા છે કે આવું મહાપ્રભુજીનું જો સાનિધ્ય પ્રાપ્ત થયું, મહાપ્રભુજીની કૃપા થઈ, તો આવો સ્વરૂપાનુભવ, આવી કૃષ્ણાધરામૃતા સ્વાદરૂપી સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. અહીંયા સુધી લીધું છે, પછી આગળનું સ્ત્રી શુદ્રાદિત્રુતિક્ષમનું આવી જાય છે. તો આ રીતે ગોપેશ્વરજીએ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ નામને બહુ સુંદર રીતે આપણને સમજાવ્યું. ત્યાર પછી હવે આગળના ટીકાકાર હરિરાયજીને કોઈએ લીધી નથી ટીકા, કારણ કે શ્રૃંગાર ભાવાત્મિકા છે. ભક્તિ ભાવાત્મકને બદલે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ ભક્તિ રસાત્મા છે, શ્રૃંગાર રસાત્મા નથી. કોઈને એવો અનુભવ થતો હોય તો એ અલગ વાત છે, પણ આપણે સૌંદર્ય પદની અંદર સમજી ગયા કે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે, ભક્તિ રસાત્મા છે. મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. કોઈને એક્સેપ્શનલ તે આ શ્રૃંગાર રસાત્મા રૂપે ભાઈ અનુભવ થયો હોય તો આપણે એને પછી રૂલ્સ ન બનાવી શકીએ. આગળના ટીકાકાર છે શ્રી વલ્લભજી, લેખકાર શ્રી વલ્લભજી. એ એમ કહે છે કે ભક્તિ ઇતિ એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઇતિ અહમ ભક્ત પરાધીનો. ભાગવત પુરાણ 9:4-63 ભગવાન પોતે એમ કહે છે કે હું મારા ભક્તોને પરાધીન છું. અહમ ભક્ત પરાધીનો ઈ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય. એમ ત્યાં કીધું કે હું મારા ભક્તોને અધીન છું. અહમ ભક્ત પરાધી ઈ અસ્વતંત્ર ઇવ દ્વિજ, હું સ્વતંત્ર હોવા છતાંય મારા ભક્તો પાસે અસ્વતંત્ર જેવો થઈ જાઉં છું. સાધુભીર ગ્રસ્ત હૃદય, સાધુ મારા ભક્તોએ મારા હૃદય ઉપર કબજો કરી લીધો. સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્ત જનપ્રિય, અને મારા ભક્તો છે એ મને પ્રિય છે. તો આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ તમે જુઓ કે ભક્તિનું વર્ણન ભાગવતમાં પણ છે. વારંવાર ભાગવતની અંદર ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. અહમ ભક્ત પરાધીનો. પછી ભક્ત્યા તુતોષ ભગવાન, 7મો સ્કંદ 9મો અધ્યાય 9મો શ્લોક. એમાં ભગવાન કહે છે કે ભક્ત્યા તુતોષ, ભગવાન ભક્તિથી જ સંતુષ્ટ થાય છે.
ભક્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. પછી ભક્તિવ તુષ્ટિમ અભ્યેતિ, ભગવાન પોતે કહે છે કે હું ભક્તિથી જ સંતોષ પામું છું. ભક્તા મામ અભિજાનાતી, ભગવાન 18મા અધ્યાયમાં ગીતાજીમાં 55મા શ્લોકમાં કહે છે કે ભક્તા મામ અભિજાનાતી યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતઃ જ્ઞાત્વા વિષેદ તદંતમ. ભગવાને પણ કીધું છે ત્યાં 18મા અધ્યાયના 55મા શ્લોકમાં કે ભક્તિથી જ મારા સ્વરૂપને જાણી શકાય છે. ભક્તિ વગર મારા સ્વરૂપને જાણી શકાતું નથી. પછી ઇત્યાદિ વાક્ય સહસ્રે, આવા હજારો વાક્યમાં ભક્તિની જ મહત્તા બતાવી છે. અહમ ભક્ત પરાધીનો, ભક્ત્યા તુતોષ ભગવાન, ભક્તિ એવ તુષ્ટતિ અભ્યતિ, ભક્તા મામ અભિજાનાતી, મદભક્તો સમય પ્રિય. તો આ તો ખાલી ઉપલક્ષણ વિધિથી ગણાવ્યા, પણ ઇત્યાદિ સહસ્ર વાક્ય, ઇત્યાદિ વાક્ય સહસ્ર, એવા હજારો વાક્યથી ભક્તિરેવ સાધનમ સૈવ માર્ગ સ એવ અંબુજમ તસ્ય માર્તંડ. એટલે આવા હજારો વાક્યથી ભક્તિની જ મહત્તા ભાગવતમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવી છે. અને ભક્તિરેવ સાધનમ સૈવ માર્ગ, અને ભક્તિ જે અહીંયા સાધન છે એ જ માર્ગ છે ભગવાનને પ્રાપ્ત કરવાનું. ભક્તિ જ કમળ છે. અને અંબુજમ તસ્ય માર્તંડ, એટલે ભક્તિ જ કમળ છે અને એને ખીલવનાર શ્રી મહાપ્રભુજી છે. પછી આગળ વલ્લભજી કહે છે કે માર્તંડ સ્વરૂપ સુગંધાદિ વિકાસક. માર્તંડ એટલે જેમ સૂર્ય ખીલવે છે કમળને, એમ મહાપ્રભુજી પણ સ્વરૂપ સુગંધાદિ વિકાસક. એ સ્વરૂપરૂપી સુગંધનો વિકાસ કરે છે, ભગવત સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. અને ભક્તિ માર્ગસ્ય અંબુજત્વોક્ત્યા પ્રેમ રૂપા રસાત્મિકા ભક્તિ ઉચ્યતે. અહીંયા ભક્તિ માર્ગ કીધું ને, તો ભક્તિ માર્ગ રૂપી કમળ કીધું, એનો મતલબ શું? ભક્તિ માર્ગસ્ય અંબુજત્વોક્ત્યા, એટલે ભક્તિ માર્ગને અહીંયા કમળ કીધું છે, ભક્તિ માર્ગને અંબુજ કહ્યું. તો કમળ કેવું હોય? તો કે રસાત્મક હોય. એમ અહીંયા પણ પ્રેમરૂપ રસાત્મક ભક્તિની વાત કીધી છે કમળ દ્વારા. કમળ રસાત્મક છે, તેમ અહીંયા પ્રેમરૂપ ભક્તિ છે, રસાત્મક ભક્તિ છે, શુષ્ક નહીં. એમ રસાત્મક ભક્તિ કહી છે, કોઈ વિધિમૂલકની વાત, વિધિમૂલક કોઈ શુષ્ક ભક્તિની વાત નથી. એમ એટલે અંબુજ કીધું ને, કારણ કે અંબુજ રસાત્મક હોય, તો એમ અહીંયા પણ પ્રેમરૂપા રસાત્મિકા ભક્તિ ઉચ્યતે. એમ અહીંયા પ્રેમરૂપ રસાત્મક ભક્તિ સમજવી, જે મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સમજાવી છે. સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ. અને સાંડિલ્ય સૂત્ર વગેરેમાં પણ આ ભક્તિનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ રસાત્મક ભક્તિનું જ વર્ણન કર્યું છે. સા પરાનુરક્તિ ઈશ્વરે, ઈશ્વરની અંદર પરાનુરક્તિ, સર્વથી ઉત્કૃષ્ટ પ્રેમ, રસાત્મક પ્રેમ, એ સાંડિલ્ય સૂત્ર, સાંડિલ્ય ભક્તિ સૂત્ર 1-2. અને નારદ પંચરાત્રની અંદર પણ કીધું છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર્નચ અન્યથા ઇત્યાદિ વાક્ય હે. આ બધા વાક્યોની અંદર ભક્તિનું જ વર્ણન કર્યું છે. કેવી ભક્તિ? પ્રેમરૂપા રસાત્મિકા ભક્તિની જ વાત કહી છે. અને એ પ્રેમરૂપ રસાત્મક ભક્તિને ખીલવવાવાળો સૂર્ય કોણ છે? તો કે શ્રી મહાપ્રભુજી છે. આવી રસાત્મક ભક્તિને ખીલવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો આ ઇત્યાદિ વાક્ય મુખ્યો ભક્તિ પ્રયોગ તત્રેવ, એટલે ત્યાં સાંડિલ્ય સૂત્રમાં, નારદ પંચરાત્રમાં મુખ્યતયા આ જ ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. અને એને ખીલવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પછી આગળ અપરંચ અંબુજે 2-4 લીટી મૂકીને અપરંચ અંબુજેન
યથા પંકસ્યાપી કાચિત વિલક્ષણા શોભા તથા દૈવાનામ લોકે પ્રાકૃત ભાવેન ઉત્પન્નાનામપી અનેન માર્ગેણ અલૌકિકી સા ભવતી ઇત્યપી ભાવો અંબુજપદેન સૂચિત. આ બહુ સુંદર વાત અહીંયા કરી છે વલ્લભજીએ કે અંબુજેન યથા પંકસ્યાપી કાચિત વિલક્ષણા શોભા, એટલે જેમ કમળ ખીલે તો એ ડાળીને ઓલા બીજા ફૂલો ખીલે તો એ ખાલી ડાળીને જ શોભાવે એમ સમજો. એટલે અંબુજ અહીંયા ભક્તિ માર્ગને જે અંબુજ કીધું ને, અંબુજ એટલે કમળ કીધું છે એમ ભક્તિ માર્ગને. અંબુજેન યથા પંકસ્યાપી કાચિત વિલક્ષણા શોભા, એટલે બીજા બધા ફૂલો ખીલે તો એ ડાળીને શોભાવે એમ, એટલે ડાળીની શોભાને વધારે. પરંતુ કમળ છે ને એની વિલક્ષણતા છે. પંકસ્યાપી કાચિત વિલક્ષણા શોભા, એટલે કમળની વિલક્ષણતા શું છે કે બીજા ફૂલો છે એ ડાળીને શોભાવે અને કમળ તો પંખ નહીં શોભાવે. કમળ ખીલે કાદવની અંદર પંખમાં તો પંખની શોભા બની જાય, પંખ શોભવા લાગે. બાકી પંખ શોભાવે કોઈ દી? પંખ શોભાવાળો હોય? પંખ શોભાવાળો ન હોય પણ પંખમાં કમળ ખીલ્યું તો પંખની શોભા બની જાય એમ. કમળની એ વિલક્ષણતા છે કે પંખમાં ખીલ્યું છે એટલે પંખની પણ એ શોભાને વધારી દે છે એમ. એટલે પંખને જોવું આપણને મજા ન આવે પણ જો કમળ ખીલ્યું હોય તળાવડીમાં, આ તો તમે અનુભવ કરો તો જ સમજાય. આ વાતથી સમજાય એટલું નહીં. મેં તો જોયું કે તળાવડીમાં આમ કમળ ખીલ્યું પણ નીચે પંખની શોભા હોય કંઈક, એની અંદર આમ પત્તા હોય એના એવા સરસ પથરાયેલા હોય, ગોઠવાયેલા હોય આમ, તો પંખની શોભા થઈ જાય. એ વિલક્ષણતા છે કમળની એમ. કારણ કે પંખ કોઈ દી શોભે નહીં પણ પંખમાં કમળ ખીલું તો પંખની શોભા થાય એમ. એટલે બીજા બધા વૃક્ષ તમે જો આ ચંપો છે તો એ ડાળીની શોભા થાય, ખાલી ડાળીની શોભા વધારે, ભાઈ નીચે કંઈ શોભા ન થાય. પણ કમળની વિલક્ષણતા એ છે કે જે પંખમાં એ ખીલ્યું છે એ પંખને પણ શોભાવે. આ તો એક દ્રષ્ટાંત આપ્યું. એના દ્વારા કહેવા શું માગે છે વલ્લભજી? અદ્ભુત વાત કહેવા માગે છે કે એ જ રીતે દૈવાનામ લોકે પ્રાકૃત ભાવેન ઉત્પન્નાનામ અપી અનેન માર્ગેણ અલૌકિકી સા ભવતી. એટલે ભક્તના બધા જ પ્રાકૃત જે ગૃહસ્થાશ્રમ છે, સંસાર છે, લૌકિક ભાવો એ બધાય ભગવત સેવામાં વિનિયોગ થવાને કારણે બધાય અલૌકિક થઈ જાય. જેમ ઓલું કાદવની શોભા થઈ જાય કમળને ખીલવાને કારણે, એમ ભક્તના બધા જ ગૃહસ્થાશ્રમ, બધા જ એના લૌકિક ભાવો જે છે, બધો આખો એનો જે ઘર સંસાર છે અથવા તો આખો ગૃહસ્થાશ્રમ છે એ બધો ભગવાનમાં વિનિયોગ થવાને કારણે એની શોભા થઈ જાય છે. આ વિલક્ષણતા છે કમળની. આ ભક્તિ માર્ગરૂપી કમળની વિલક્ષણતા એ છે કે પરિજનશ્ચ કૃતાર્થમ ભવતી. બધા જે બી એના સંસર્ગમાં આવવાવાળા પરિજનો છે, કુટુંબીઓ છે, એ બધાને સહકુટુંબ સાયુજ્યમ અશ્નુતિ મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે. સહકુટુંબ એ બધાને ભગવત પ્રાપ્તિ થાય છે એમ. નહીંતર તો આપણે લૌકિક વ્યવહારો તો બધા કાદવ જેવા છે, લૌકિક વ્યવહારો કાદવ જેવા છે પણ એની શોભા થઈ ગઈ જ્યારે આપણા ઘરમાં આ ઠાકોરજી રૂપી કમળ ખીલ્યું તો આપણા બધા લૌકિક વ્યવહારો, ખાવું પીવું, સૂવું, ઉઠવું, બેસવું, આ વ્યાવૃત્તિએ જવું, એ બધું જ શોભાયમાન થઈ ગયું. ભાઈ ભગવાન માટે, ભગવત સેવા માટે આપણે જાગીએ છીએ. પછી ગૃહિણી નથી જાગતી, ભક્ત જાગે છે. કોઈ વેપારી નથી જાતો ધંધો કરવા માટે જાવું, ચલો હવે જલ્દી જાગીએ. ભક્ત જાગે છે, ભગવાનને જગાડવા માટે જાગે છે. પછી ગૃહિણી નથી જાગતી, એક ભક્ત જાગી રહ્યો છે. પછી કોઈ વેપારી કે નોકરિયાત કે કોઈ ડોક્ટર નથી જાગતો, ભક્ત જાગે છે, ભગવાનને જગાડવા માટે જાગે છે. શા માટે? કમળ ખીલું ને એટલે હવે એને બધું કાદવ જે હતો ને એની શોભા થઈ ગઈ. એ બધા ભક્તના જે લૌકિક ક્રિયાકલાપો હતા એની શોભા આ કમળે વધારી દીધી. કમળની વિલક્ષણતા છે અને એને જ મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં કહે છે કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષતઃ સર્વે ઇન્દ્રિય તથા ચ અંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. એનો ગૃહસ્થાશ્રમ છે એ મોક્ષ કરતાં પણ હજારો ગણો અધિક છે. કારણ કે આવું કમળ ખીલી ગયું છે એના ઘરમાં. ઠાકોરજી રૂપી કમળ એવું ખીલાયું છે મહાપ્રભુજીએ માર્તંડે
કે એને કાદવમાં આપણે હતા ને, કારણ કે શાસ્ત્રમાં કીધું છે ગૃહમ અંધકૂપમ, ગૃહ છે એ અંધારા કુવા જેવું છે. ભાગવતજીની અંદર કીધું છે ગૃહમ અંધકૂપ, ગૃહમ કાળા ગૃહમ ગૃહમ, ગૃહ છે એ કાળા ગૃહ છે, કાદવ છે. પણ એ કાદવમાં જો કમળ ખીલી ગયું ગૃહ અંધકૂપમાં કે ગૃહમ કાળા ગૃહમાં, પણ કાળા ગૃહ ત્યાં સુધી જ છે. ભાગવત એમ કહે છે કે જ્યાં સુધી કૃષ્ણ એમાં પ્રગટ નથી થયો. કૃષ્ણ પ્રગટ થઈ ગયો પછી કાળા ગૃહ રહેશે નહીં, પછી ગોકુલ બની જશે, એ રળિયામણું વૃંદાવન બની જશે. પણ એ કમળ ખીલવું જોઈએ આપણા ઘરમાં, તો પછી કાદવ જે બધું છે એ એની શોભા થઈ જશે. એમાં એ વલ્લભજી કહે છે, કેટલો સુંદર ભાવ એને પ્રગટ કર્યો કે એ પછી આપણી શોભા નથી. ભગવાન ન હોય તો આપણે પ્રવાહી જીવી જાગે છે, આપણે જાગીએ. પ્રવાહી ખાય છે, રસોઈ કરે છે, એ ગૃહસ્થાશ્રમમાં રહે છે, એ ધંધે જાય છે, એ પત્ની સાથે ફરે છે. આપણામાં ડિફરન્સ, એનામાં આપણામાં બીજો કાંઈ ડિફરન્સ નથી. આ એક કમળ ખીલું છે, એ ડિફરન્સ છે. કમળ ખીલું તો પછી સ્વરૂપેણા અવતારેણાવા ન તારતમ્યમ ન સ્વરૂપે દેહેવા તત્ક્રિયાશો તથાપિ યાવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. કાંઈ ડિફરન્સ નથી પ્રવાહી જીવમાં આપણામાં, પણ ડિફરન્સ ત્યાં પડે કે આ કમળ જે પ્રભુના સ્વરૂપ રૂપી પ્રવાહીના ઘરમાં ખીલું નથી, આપણા ઘરમાં ખીલું. એટલે આ બધા ક્રિયાકલાપો આપણા ભગવત સેવામય બની ગયા છે. એટલે સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે ભક્તાનામપી સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી ગૃહેવ વિશિષ્યતે. ભક્તનો ગૃહસ્થાશ્રમ છે એ પણ કાદવ જેવો છે, ગૃહ કાળા ગૃહ છે, અંધકૂપમ છે, ગૃહમ અંધકૂપમ છે. પણ જો ભગવાન પધારી ગયા પછી તો એની શોભા થઈ ગઈ. કાદવ હોય તો એની શોભા થઈ જાય, જેમ કમળ ખીલી જાય તો. એ તળાવડીની અંદર કાદવની એક શોભા છે, પંખની એક શોભા છે. એમ આપણા ગૃહસ્થાશ્રમની, આપણા બધા લૌકિક ક્રિયાકલાપો પણ શોભી ઉઠે છે, કારણ કે ભગવાન માટે છે. એ બહુ રહસ્ય અહીંયા વલ્લભજીએ સમજાવ્યું છે. અલૌકિક ભોગાનામ ફલાનામ મધ્ય પ્રથમે પ્રવિશતિ. એ તો આપણને ભગવત સેવામાં ઉપયોગી છે, ફલમાં આપણને ઉપયોગી છે. એટલે અહીં કહે છે કે પંકસ્યાપી કાચિદ વિલક્ષણા શોભા તથા દૈવાનામ એટલે દૈવી જીવોના લોકે પ્રાકૃત ભાવેન, લોકમાં જે એના બધા પ્રાકૃત ભાવો છે, પ્રાકૃત વ્યવહારો છે, એ ઉત્પન્નાનામ અપી અનેન માર્ગેણ અલૌકિકી સા ભવતી ઇત્યપી ભાવો અંબુજ પદેન સૂચિતમ. એ અહીંયા કમળ શબ્દથી આવો ભાવ સૂચિત કરે છે કે જેમ કમળ ખીલી જાય, કાદવની શોભા થઈ જાય, એમ દેવી જીવોના ઘરમાં ઠાકોરજી પધારે તો એના બધા પ્રાકૃત ભાવો ભગવાનમાં સમર્પિત થઈ જાય. પ્રાકૃત ભાવો પણ એના ભગવાનની અંદર સમર્પિત થવાથી એની અંદર કમળની સુગંધ આવવા માંડે, ભક્તિની સુગંધ આવવા. કમળની સુગંધ મીન્સ ભક્તિની સુગંધ આવવા માંડે. એ કાંઈ પણ લૌકિક ક્રિયાકલાપ કરતો હશે ને તો ભક્તિ માટે કરતો હશે. ખાવું પીવું, સૂવું, જાગવું, બેસવું, વ્યાવૃત્તિ જવું, શાકભાજી લેવા જવું, બધું એનું ભક્તિની સુગંધ આવતી હશે એમાં, કે ભાઈ આજીવિકા એટલે જાય કે ઠાકોરજીની સેવા સારી રીતે થઈ શકે. તો જો એના બધા ક્રિયાકલાપોમાં ભક્તિની મહેક, ભક્તિની સુગંધ આવતી હશે, એમ વલ્લભજી કહે છે. હા, એનો આખો ઘર સંસાર ભગવદ અર્થે બની જશે. એ વાત અહીંયા અંબુજ પદથી કહે છે. અને પાછું અંબુજ કેવું છે? સર્વ તાપ હારકત્વમ છે. અને અંબુજ છે એ બધા તાપોને હરી લે છે. એમ આપણા બધા સંસારના તાપ છે, જેમ પ્રવાહી જેવું હાય કરતા હશે એમ આપણે નહીં કરતા હોય, આપણો તાપ બધો હરી લેશે અંબુજ. એમ આ સર્વ તાપ હારક છે ને અંબુજ. એટલે આપણને પણ ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર યદ્યત કરીષ્યતિ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજત. એટલે ભક્ત જે છે એવો ક્યારેય ફેડઅપ નહીં થઈ જાય. એમ એવા પ્રસંગ આવશે તો હરિની ઈચ્છા માનશે, તો એનો તાપય હરે છે ને. ભક્તને એવું ટેન્શન નહીં થાય કે હવે શું થશે. મોહમ માગા કથંચન અશક્ય હરિરે વાસ્તી મોહમ માગા કથંચન. ઓલા પ્રવાહી જીવ છે એ પડી ભાંગશે, પણ ભક્ત ક્યારેય પડી ભાંગશે નહીં. શા માટે? સર્વતાપ હારક. ઠાકોરજી જે એના ઘરમાં બિરાજે છે એ બધા તાપોનું હરણ કરવા વાળા છે. જેમ જેમ કમળ છે એ શીતળતા પ્રદાન કરે ને, આપણે એને જોઈએ તો આપણને શીતળતા લાગે, આપણો તાપ પણ દૂર કરે ને. જેમ કમળની તળાવડી ખીલી હોય, તમે ત્યાં બાજુમાં જાજો જુઓ, ભલે ગરમ ઉનાળો હોય પણ આપણને શીતળતા મળશે ત્યાંનું જલ ને કમળની શોભાને જોઈને. એમ આ કમળ આપણા ઘરમાં ખીલી ગયું તો આપણા તાપો, આપણી જે ચિંતાઓ છે, બીજા બે સાંસારિક તાપો છે, કારણ કે લોકમાં રહીએ છીએ તો લૌકિક તાપો પણ કંઈક આવે જ છે ને આપણા જીવનમાં.
કીધું તમારે લૌકિક હા, તાપને દૂર તો એ કરે છે લૌકિક ને તાપને દૂર કરે છે ને એવા. એટલે કીધું કે સર્વ તાપારક, એ બધા તાપ તથે તસ્ય લીલેતી મત્વા ચિંતા ધૃતમ તજે, ચિંતા કાપીને કાર્ય નિવેદતે નથી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ ચિત્તમ પ્રતિ યદા કરણ્ય ભક્તો નિશ્ચિત તામ્રજ. તો આ બધા તાપનું હરણ કરવા વાળું આ કમળ છે, આપણા ઘરની અંદર ખીલું છે. બરાબર, ચોર્યાસી સ્વભાવનો પ્રસંગ એ જોઈએ તા બધા બધાએ કીધું ને, આપણે એ પ્રસંગ જોયો હતો ને, બધા માય પાટી અંબાલાના નારાયણદાસ એ છે. પછી અચ્યુતદાસનો એ પ્રસંગ જોયો તો બિચારા કેટલા દુઃખી હતા. ભૌતિક દુઃખ હતું, આધ્યાત્મિક હતું, બધા દુઃખથી ભાંગી પડેલા હતા. પણ મહાપ્રભુજી રૂપી સૂર્ય એના જીવનમાં આવ્યો, ખીલી ગયો. પછી એને બધું જ્ઞાન થઈ ગયું. પછી ઘરમાં સેવા કરવા લાગી ગયા. તો એના બધા તાપો પણ દૂર કરી દીધા છે. એક ટીકાકાર છે, છેલ્લા લઈ લે, થોડીક જ છે એમાં લેવાનું. આગળ 8-9 લીટી પછી સ્વયં માર્તંડ પૂર્ણાનંદો, ત્યાંથી લીધું છે ભાવે, એટલું જ. બાકી બીજા અર્થમાં શું છે કે બીજા ટીકાકારોએ આગળ લઈ લીધા છે એમ. છેલ્લું વદનાનલદાસ વલ્લભજી, છઠ્ઠા ટીકાકાર છે ને. વદનાનલદાસ કહે છે કે સ્વયં માર્તંડ પૂર્ણાનંદો અખિલ પ્રકાશક મૃતે અંડે ઇતિ વ્યુત્પત્ત્યા નિસાધન જનોદ્ધારક ચ અન્યે માર્ગા હિ સસાધનઃ અયમેવ માર્ગો ભગવદ અતિરિક્ત સાધન રહિતો અતો અત્ર પ્રવૃત્તિ ઇતિ ભાવઃ. સ્વયં માર્તંડ પૂર્ણાનંદો, આ મહાપ્રભુજી કેવા છે? પોતે જ સૂર્ય રૂપ છે, પૂર્ણાનંદ રૂપ છે, અને અખિલ પ્રકાશક, સર્વને પ્રકાશ કરવાવાળા છે. એટલે ભક્તોને, ભક્તિ માર્ગને ખીલવનારા છે. અને ભક્તિ માર્ગ કેવો છે? તો કે નિસાધન જનોદ્ધારક ચ. અને આ ભક્તિ માર્ગ છે એ નિસાધન જનોના ઉદ્ધાર કરવા વાળો છે. ભક્તિ માર્ગ છે એ નિસાધનતા, ભક્તિ માર્ગ નિસાધન માર્ગ છે, નિસાધન જનોનો. નિસાધનનો માર્ગ એટલે શું? નિસાધનતાનો માર્ગ એટલે કે કોઈ સાધન કરવા એવું નહીં, પરંતુ અન્ય માર્ગ જે છે એ સસાધન છે. અહીં કીધું ને, અન્ય માર્ગા હિ સસાધન. બીજા બધા માર્ગો છે એ સાધનને મુખ્ય રાખીને કે આટલું સાધન કરશું તો આવું થશે એમ. અન્ય માર્ગો છે એ સસાધન છે એમ. એમાં સાધન મુખ્ય છે. ભક્તિ માર્ગ છે એ નિસાધનનો માર્ગ છે એમ. નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એમ ભાગવતમાં આવે કે ભગવાન ગોકુલમાં પ્રગટ થયા તો નિસાધન ફલાત્મા છે. જે નિસાધન એટલે અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્વમ. દિવસે કામમાં વ્યસ્ત અને રાત્રે ઘસઘસાટ નિંદ્રામાં ઊંઘતા એવા જે વ્રજવાસીઓને ભગવાન વૈકુંઠમાં લઈ જશે. તો એવા જે નિસાધન ભક્તો છે કે જે કોઈ સાધનો કરવા માટે સક્ષમ નથી એમ, અથવા કોઈ શાસ્ત્રી સાધનો કરવા માટે, આપણે વર્ણના આશ્રમના કોઈ સાધનો કરવા માટે સક્ષમ નથી એમ. તો નિસાધન જનોદ્ધાર છે. મહાપ્રભુજી છે એ નિસાધન જનોનો ઉદ્ધાર કરવા વાળા છે. અને અન્ય માર્ગો હિ સસાધના, અન્ય માર્ગો છે એ એમાં સાધનની મુખ્યતા છે એમ. અન્ય માર્ગોમાં સાધનની મુખ્યતા જ છે ને, કે આટલું સાધન કરીએ તો આવું ફળ મળે. એટલે અન્ય માર્ગો સાધનની ડિમાન્ડ કરે છે. સાધન એમાં ન હોય તો કંઈ ફળ ન મળે એમ. અને ભક્તિ માર્ગ કેવો છે? નિસાધન, નિસાધન જનોદ્ધાર, નિસાધન જનોનો ઉદ્ધાર કરવા વાળો છે. તો અયમેવ માર્ગો ભગવદ અતિરિક્ત સાધન રહિતો. આ ભક્તિ માર્ગમાં તો ભગવાન જ સાધન છે, ભગવાન અતિરિક્ત કોઈ સાધન નથી એમ. વદનાનંદદાસ શ્રી વલ્લભજી શું કહે છે કે આ ભક્તિ માર્ગની અંદર ભગવાન જ ખુદ સાધન છે. આ રહસ્ય સમજો, ભગવાન જ ખુદ સાધન છે.
ભગવદ અતિરિક્ત સાધન રહિતો, ભગવાન સિવાય બીજું કોઈ સાધન અહીંયા નથી. જો શરૂઆત જ શરણાગતિથી થાય. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે માનો કે શરણાગતિનો વિચાર કરીએ તો કોની શરણાગતિ? પ્રભુની. અથવા ભક્તિથી શરૂઆત કરીએ તો કોની ભક્તિ? ભગવાનની. કથા ગુણગાન કરવું તો કોનું ગુણગાન? તો કે ભગવાનનું. એટલે ભગવાન જ અહીંયા સાધન છે, બીજું કંઈ સાધન નથી એમ. એટલે આપણું સેવ્ય એ જ પહેલું સાધન છે. જેમ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શાયદ કલ્યાણ રાયજીએ કોઈ કીધું ને, ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવાનના સ્વરૂપ રૂપી ફલની જ આકાંક્ષા હોવી, એ પુષ્ટિ જીવ છે. પ્રવાહ પુષ્ટિમાં એ લક્ષણ એ લક્ષણ હશે જ એમ. તો ભગવત સ્વરૂપ અતિરિક્ત સાધન રહિત છે. એટલે ભગવાનનું સ્વરૂપ જ એ આપણું, ભગવાનનું સ્વરૂપ આપણા ઘરમાં પધારવું, સમજો ઠાકોરજી આપણા ઘરમાં પધારવા એ જ સાધન. અને મહાપ્રભુજી પાસે એને સાધન નિરોધ કહે છે કે ભક્તના ઘરમાં ભગવાનનું પ્રગટ થવું સાધન નિરોધ છે. અને ભક્ત સેવા કરી અને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્ત થઈ ગયો તો ફલ નિરોધ છે. તો ભગવાનનું આપણા ઘરમાં પધારવું એ સાધન છે અને આપણે ભગવત સેવા કરવી એ ફલ છે. વદરાલદાસ શું કહે છે કે ઘરમાં ઠાકોરજી પધારવા એ સાધન છે હો, અને આપણે ભગવત સેવા કરતા હોય તો ફલ છે, નહીતર ફલ નથી. ઘરમાં ઠાકોરજી તો પધારી ગયા, પણ કેટલા એવા છે કે જે તો જે ઘણા લોકો ઘરમાં ઠાકોરજી બિરાજે છે છતાંય ફલથી વંચિત છે. સમજો, સાધન પધારી ગયું, હવે સેવા ન કરતા હોય તો ફલથી વંચિત છે. જ્યાં સાધનમ ફલાદપી અધિકમ, મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે સાધન તો અહીંયા ફલ કરતાંય અધિક છે. સાધનમ ફલાદપી અધિકમ. એટલે સેવી આપણું પહેલું સાધન છે એમ. અને પહેલાં આપણે આપણા ઘરમાં ઠાકોરજી પધરાવા જોઈએ, એટલે પહેલું સાધન એ છે એમ. સેવા તો એનું ફલ છે હો. એટલે પ્રભુનું આપણા ઘરમાં પધારવું એ સાધન છે, બીજું કોઈ સાધન નથી. અહીં કીધું જો ભગવદ અતિરિક્ત સાધન, ભગવદ અતિરિક્ત સાધન રહિતો અતો અત્ર પ્રવૃત્તિ ઇતિ ભાવ. એટલે ભગવાનનું સ્વરૂપ આપણા ઘરમાં પધારવું એ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. એટલે શ્રી મહાપ્રભુજી નિબંધમાં આ આજ્ઞા કરે છે કે નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે શક્તિભીર દુર્વિભાવ્યાભી કૃષ્ણસ્યેતિ લક્ષણ. પોતાની અચિંત્ય અનંત શક્તિઓ સહિત આ પ્રપંચમાં ભગવાનની ક્રીડા, એનું નામ નિરોધ, એનું નામ સાધન નિરોધ. કે ભગવાનનું પરમ કાષ્ઠાપન જે ભગવાનની અચિંત્ય શક્તિઓ છે એનાથી એ સહિત ભગવાનનું પધારવું આપણા ઘરમાં, એ ભગવાનનો નિરોધ છે આપણામાં. ભગવાન આપણા ઘરમાં આપણો નિરોધ કરવા માટે પધાર્યા છે, પણ આપણો નિરોધ કરવા માટે ભગવાનને પહેલા આપણામાં નિરુદ્ધ થવું પડે. સમજો, ભગવાન જો આપણામાં નિરુદ્ધ ન થાય, આપણા ઘરમાં ન પધારે, તો આપણે કોઈ દિવસ ભગવાનમાં નિરુદ્ધ થાય નહીં. ભગવાનનો નિરોધ પહેલા આપણામાં થાય છે કે ચાલ હું આવી ગયો, યમે વૈશ વૃણુતે. પહેલા એક ડગલું ભગવાન આપણા ઘરમાં પધારવાનો પહેલા ઇનિશિયેટિવ ભગવાન લે છે, પછી આપણે કે હવે મહારાજ હવે આપણી સેવા કરીએ. હવે ભગવાન ન પધારે તો આપણે ઠાકોરજીની સેવા કેવી રીતના કરીએ? એટલે વદનાલદાસજી કહે છે કે ભગવાનનું સ્વરૂપ જ સાધન બને છે અને સેવા તો એનું ફલ છે. એટલે નિરોધસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરે શક્તિભીર દુર્વિભાવ્યાભી કૃષ્ણસ્યેતિ લક્ષણમ. કે ભાઈ ભગવાનનું ભક્તના ઘરમાં પ્રગટ થવું એ સાધન નિરોધ છે, અને ભક્ત જ્યારે સેવા કરતાં કરતાં ભગવાનમાં પ્રપંચને ભૂલીને એવો આસક્ત થઈ જાય તો એ ફલ નિરોધ છે. એ વાત અહીંયા વદનાલદાસ કહે છે. એટલે ભગવાન ખુદ પોતે સાધન બને છે અને સેવાને અહીંયા ફલ બતાવી છે. એટલે ફલ, સેવા તો આપણે પધરાવી લે, પણ ફલની જે અનુભૂતિ છે એ તો મહાપ્રભુજી કૃપા કરે એ જ કરી શકે, બધા ન કરી શકે એમ. લગ્ન થઈ જાય પણ દાંપત્ય જીવન નભવું એ ફલ છે. લગ્ન થયું એ સાધન છે, પણ બેયનું દાંપત્ય નભે તો ફલ છે, તો બરાબર ફલ જાય, બાકી તો મુશ્કેલ થઈ જાય.
કે ભગવાન આપણા ઘરમાં પધારી ગયા પછી આપણે જે ભગવત સેવા કરવા લાગી ગયા એ એનું ફલ છે. એમ ભગવાનનું ઘરમાં પધારવું એ સાધન છે અને આપણું ભગવત સેવામાં પ્રવૃત્ત થવું એ ફલ છે. તો એ પછી તો આગળનું નામ આવી જાય છે સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો. તો આ રીતે ઉદયનારાયણદાસજી અહીંયા ભગવાનને આપણા ઘરમાં પધરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એ ભક્તિ માર્ગ રૂપી કમળને ખીલવવાવાળા શ્રી મહાપ્રભુજી છે અને આપણો ફલ નિરોધ પણ કરાવવાવાળા શ્રી આચાર્યજી જ છે. માર્તંડ છે, પૂર્ણાનંદો છે, સ્વયં માર્તંડ પૂર્ણાનંદો અખિલ પ્રકાશક પૂર્ણાનંદ છે. તો આ રીતે બધી ટીકાઓ આપણે જોઈ. આવતા વખતે કીર્તન એક બાકી રહ્યું છે, આપણે આવતા વખતે શરૂઆતમાં જ રિવિઝનના રૂપમાં લઈ લેશું. આપણો સમય થઈ ગયો છે. મારા ગળાને થોડોક વિરામ આપવો જોઈએ. આજે એ થાકી ગયું લાગે છે. તો અહીંયા આપણે સમાપન કરીએ. આવતા વખતે આપણે કીર્તન અને આગળનું નામ સ્ત્રી શુદ્રાદિ ધૃતિક્ષમ એનું અવગાહન કરશું. આશ્રયનું પદ બોલે સમાપન કરીએ. આ નામની બધી ટીકાઓ આવી ગઈ. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ નામનું આપણે અવગાહન કર્યું. તો આશ્રયનું પદ બોલે સમાપન કરીએ.